સ્વાગત છે મિત્રો કૃષિ માહિતીમાં। આજે આપણે લાંબા ગાળાની એક અપડેટ જોઈ લઈએ। 20 દિવસ સુધી જે ભારતના દરિયાકાંઠે જે સિસ્ટમો બને છે એ આગામી દિવસોમાં કઈ કઈ સિસ્ટમ બનવાની છે અને એનો ટ્રેક શું રહેવાનો છે એ વિશે સંપૂર્ણ માહિતી જોઈએ। અને 20 દિવસ સુધી કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો વિડીયો સેટ સુધી જોતા રહેજો અને સારું લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો આપણે શરૂઆત કરીએ કે આગામી 20 દિવસોમાં ભારતના દરિયાકાંઠે કઈ કઈ સિસ્ટમો બનવાની છે તેની વાત કરીએ। તો પહેલાં આપણે ઘણો ટાઈમથી વાત કરીએ છીએ કે એક યુએસી 20 તારીખથી 26 તારીખના વચ્ચે જે અરબ સાગરમાં બનવાનું છે તે તમે મેપમાં જોઈ રહ્યા તે મુજબ મધ્ય અરબ સાગરમાં બની અને કેરળના દરિયાકાંઠા સુધી આવશે અને ત્યાંથી ફરી પાછું એ ઉત્તર દિશા તરફ આગળ વધી અને ગુજરાતની નજીક આવે એવું લાગી રહ્યું છે। જો આ સિસ્ટમ મજબૂત થાય તો ગુજરાતને પણ તેનો લાભ મળે। અને બીજી સિસ્ટમની વાત કરીએ તો 23થી 25 તારીખની વચ્ચે એક બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અને આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર સુધી આવે અને ત્યાર પછી તે નબળી પડી જશે। અને ત્રીજી સિસ્ટમની વાત કરીએ તો 26 તારીખથી 29 તારીખની વચ્ચે બંગાળની ખાડી પાસે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પાસે બનશે। આ સિસ્ટમ પણ ઉત્તરી મધ્યપ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સુધી આવી અને ફરી પાછી ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારત બાજુ જાય એવું તમે લાગી રહ્યું છે, તમે જે મેપમાં જોઈ રહ્યા છો એ મુજબ। અને ખાસ એક સિસ્ટમ મજબૂત સિસ્ટમ જે 1 તારીખથી 6 તારીખની વચ્ચે જે બનવાની છે એ સિસ્ટમ મધ્ય ભારત થઈ એ સિસ્ટમ કદાચ ડિપ્રેશનમાં પણ ફેરવાય। આ સિસ્ટમ ખૂબ મજબૂત હશે અને સમગ્ર ભારતને આ સિસ્ટમથી વરસાદ થાય એવું બતાવી રહ્યા છે હવામાન વિભાગ। તો આ સિસ્ટમ મધ્ય ભારત થઈ અને ગુજરાતના દરિયાકાંઠા સુધી આવે, તમે મેપમાં જે જોઈ રહ્યા છો તે મુજબ ગુજરાતના દરિયાકાંઠા સુધી આવે એવું લાગી રહ્યું છે। અને બીજું એક કે જે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 17થી 20ની વચ્ચે અને 28થી 30 જૂનની વચ્ચે જે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બ આવવાના છે એ તો ખાસ કરી અને ઉત્તર ભારતની અંદર થોડો ઘણો વરસાદ લઈ આવે, પરંતુ આ 3 આ સિસ્ટમો હતી એની આપણે વાત કરી। હવે વરસાદની વાત કરીએ તો 16થી 20 તારીખ સુધીના જૂન મહિનાના વરસાદની વાત કરીએ તો ખાસ કોઈ વરસાદ એવી એક્ટિવિટી જોવા નહીં મળે 16થી 20 તારીખમાં। છતાં પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળ લાગુ ઓડિશા, આંધ્રપ્રદેશમાં થોડો ઘણો વરસાદ જોવા મળશે અને પૂર્વ ભારતમાં સારો એવો વરસાદ પડશે। 21થી 25 જૂન સુધીનું જોઈએ તો વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે। જે પૂર્વ ભારતના વિસ્તારો હતા એમાં પણ વધારે વરસાદ થશે। બંગાળ પછી આ બંગાળની ખાડી લાગુ જે દરિયાકાંઠો છે તે વિસ્તારમાં પણ વરસાદ વધારે થશે। મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા, કેરળ અને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે। 26 તારીખથી 30 તારીખની વાત કરીએ મિત્રો તો 26થી 30માં સમગ્ર ભારતમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે। ખાસ કરી અને મધ્ય ભારત, ઉત્તર ભારત, પૂર્વ ભારત અને દક્ષિણ ભારતની અંદર થોડું વરસાદની એક્ટિવિટી ઓછી રહેશે અને મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ જોવા મળશે। અને જે રાજસ્થાન અને કચ્છમાં હજી ચોમાસાનું આગમન નહીં થયું હોય એટલે ત્યાં વરસાદની એક્ટિવિટી થોડીક ઓછી હશે। 1 તારીખથી 5 તારીખ સુધીની વાત કરીએ તો 1 તારીખથી 5 તારીખની વચ્ચે સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય થયું હશે અને ખૂબ વરસાદ દરેક જિલ્લાઓમાં, દરેક રાજ્યના વરસાદ જોવા મળશે। મધ્ય ભારતની અંદર ખૂબ વરસાદ પડે એવું લાગી રહ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઘણો એવો વરસાદ થશે। મિત્રો, આ નાનકડી અપડેટ હતી।